મોરબી પોલીસનું સફળ ઓપરેશન। 4 દિવસની મહેનત બાદ મળી સફળતા। મોરબી પોલીસને મળેલી ફરિયાદ અન્વયે મોરબીમાં રહેતા અને મોબાઈલની દુકાન ચલાવતા રાજસ્થાની પરિવારનો બાળક જેમનું નામ દશરથપુરી સુનપુરી ગોસ્વામી જાતે બાવાજી 13 વર્ષીય હાલ મોરબી રાજસ્થાનના ગુમ થયાની ફરિયાદ મળતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે 4 દિવસની મહેનત બાદ મોરબી પોલીસ એએસઆઈ રાજદીપસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજા દ્વારા સીસીટીવીના લોકેશનના આધારે તપાસ કરતા જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની બાળક દશરથપુરી મળી આવતા હાશકારો મેળવ્યો હતો। બાળકના જણાવ્યા અનુસાર તેમણે સાધ્વી દ્વારા પ્રથમ ચોકલેટ આપવામાં આવી હતી। ત્યારબાદ આ બાળક તેમની પાછળ હતો ત્યારે અન્ય કોર જગ્યા પર લઈ તેમની સાથે મંત્રોચ્ચાર કરી તેમના પર લીંબુનો ઉતારો કરી માથા પર કંકુ પણ છાંટવામાં આવ્યું હતું। આવા કૃત્યો કરી આ સાધ્વી બાળક પર શું કરવા માંગતી હશે? પહેલા જ કેશોદના કેવદરા પાટિયા નજીક આવેલ આશ્રમ ખાતે આ સાધ્વી ગયેલી ત્યાં બાળક રમતો થયો એટલે તેમનો પીછો છોડાવી ટ્રાવેલ્સમાં રફુચક્કર થઈ ગઈ હતી। ત્યારે તેની મોરબી પોલીસ દ્વારા મેંદરડાથી પકડી પાડવામાં આવેલી અને બાળક પણ તેમની પાછળ ઘનસારીના પાટિયા નજીક ઉતરી જતા ત્યાં ચાલતા નંદી આશ્રમના કાર્યકરો જયદીપસિંહ જાડેજા અને રાકેશ ગરેજા અને તેમના સાથીદારોને ધ્યાને આવતા તેમને આશ્રમ પર લઈ જઈ અને જમાડ્યો, કપડાં લઈ આપ્યા અને બેસાડી પૂછતા સત્ય બહાર આવ્યું હતું। ત્યારે કેશોદ પોલીસ અને મોરબી પોલીસના સંયુક્ત ઓપરેશનને સફળતા મળી હતી અને બાળક હેમખેમ મોરબી પોલીસને સોંપવામાં આવ્યો હતો। ત્યારે આ પરથી જોવું રહ્યું કે આપના લાડકવાયા બાળકોની સાર સંભાળ રાખવી જરૂરી છે। બાકી વધુ સમય ગાફલતમાં રહેવાથી આવા લોકોની કરામત કામ કરી જાય છે અને પરિવારને હાથ ધોઈને બેસવાનો વાર લાગતી નથી।